મુંબईના કરનાળીની આંગણવાડીમાં નમાઝ પઢાવતા વિવાદ થયો। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાઝ પઢાવતા વિવાદ સર્જાયો। અભ્યાસક્રમમાં ન હોવા છતાં ભણાવવામાં આવ્યા ઈદના પાઠ। સમગ્ર ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ધારાસભ્ય એક્શનમાં આવ્યા। નમાઝ પઢાવતા ફોટાના મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું। શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી। સરકારે આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ। એના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાડીમાં, છતાં આ પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, ડીડીઓને ધ્યાન દોર્યું, અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું, શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી, એમને પણ આ ફોટા મોકલ્યા હતા, કારણ કે આ બહુ ગંભીર બાબત। કરનાળીમાં આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવવાનો વિરોધ। મહંત જ્યોતિનાથે ઘટનાની તપાસ બાદ કડક કાર્યવાહીની માંગ કરી। આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ થાય છે તેવા સવાલ કર્યા। પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આવું ન થવું જોઈએ। ધર્માંતરણ કરવાના પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે। આ પહેલા પણ મોહરમ પર્વનું થયું હતું, બકરાઈદનું થયું હતું, વડોદરામાં થયું હતું, ગોત્રીમાં થયું હતું, જામનગરમાં થયું હતું, રાજકોટમાં થયું હતું। ક્યાં સુધી સહન કરવાનું? સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહીં આવે અને બાળ માણસો સાથે ખેલવાનું બંધ કરજો ને તો વરવા પરિણામો દરેકે ભોગવવા પડશે। સમાચાર જામનગરમાંથી